પૂર્વ કચ્છના અંજાર નજીક વેલ્સપન કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। વેલ્સપન કંપનીના કોટન ગોડાઉનમાં ભીષણ આગ લાગી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જાહેર કરાયું છે મેજર કોલ। વેલ્સપન કંપની ઉપરાંત આસપાસના ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે। અંજાર, ગાંધીધામ, ભુજથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સામે નથી આવ્યું। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ આપણી સાથે ફોન લાઈન પર છે। હર્ષદ, જે વેલ્સપન કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે, કેટલા ફાયર ફાઈટર ત્યાં પહોંચ્યા છે, કેવી રીતની કામગીરી ચાલી રહી છે, કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા છે કે કેમ? હર્ષદ, જી ચોક્કસથી પૂર્વ કચ્છના અંજાર નજીક વેલ્સપન કંપનીમાં આગ લાગવાની ઘટના જે છે તે સામે આવી છે। આ આગનો બનાવ જે છે તે 12 વાગ્યાના આસપાસ બન્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। જે પ્રમાણે કંપનીમાં આગ લાગી છે, ચોક્કસથી કહી શકાય કે આગે જે છે તે વિકરાળ રૂપ જે છે તે ધારણ કર્યું છે। કંપનીના અંદર આવેલા કોટનના ગોડાઉનમાં જે આગ જે છે તે લાગી હોવાનું હાલ સામે આવ્યું છે। આગ કેના કારણે લાગી છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું, પરંતુ આગને કાબુ મેળવવા માટે વેલ્સપન કંપની સહિત આસપાસની કંપનીના ફાયર ફાઈટરો, અંજાર નગરપાલિકા, ગાંધીધામ નગરપાલિકા સહિત નગરપાલિકાના ફાયર ફાઈટરો જે છે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો જે છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે આગ લાગી છે કોટનના ગોડાઉનમાં, ભયાનક આગના કારણે મોટી નુકસાનીના પણ સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। જી ચોક્કસથી હર્ષદ, માહિતી બદલ આભાર।